हेलो। हाँ लालजीभाई बोलो। હવે આપણે જે ઈબીસી માગણી કરી એમાં આપણો પટેલોને ફાયદો થશે? ये डिस्कस चालू है। હા એમાં ડિસ્કસ ચાલુ હોય, વિચારવાનું એમાં જ ચાલુ હોય। એમને વિચારવાનું ચાલુ એટલે પરફેક્ટ તમે માગણી કરી દીધી મીડિયા આગળ, એટલે મેં કીધું તમારી જોડે ચર્ચા કરું ને પેલા, એટલા માટે। એટલે માગવું તો કારણ કે એના વગર ઉદ્ધાર જ નહીં, બીજો તો આપણો ઓપ્શન નહીં અનામતનો। એમ નહીં તો પછી એમ નહીં, પણ હવે આપણે ઈબીસી ના ક્રાઇટેરિયામાં આવીએ છે કે નથી આવતા, કઈ રીતના ખબર પડે છે આપણે? એ તો આવી જઈએ, પણ એમાં તકલીફ એક જ વસ્તુની છે। હા આપણે આટલું બધું માગણી કરી, આટલા બધા શહીદો થઈ ગયા, આટલા બધા કેસો બન્યા, અને જે આપણે પટેલ સમાજ દ્વારા જે લાભ કરાવી રહ્યા છીએ એ આપણા કરતા બીજા લોકોને વધારે ફાયદો થાય એવો લાભ તો મળે એવો। એટલે એમને તો આજે કોંગ્રેસે ફાયદો થાય, પણ આપણા કરતા બીજા લોકો વધારે લઈ જાય ને। લઈ દે આમ તો એને લઈ દે વસ્તુ બરોબર ચાલક ભાઈ એમાં કઈ 5% અલગ વ્યવસ્થા પાટીદારો માટે કરવામાં આવે, એ બધી ચર્ચાઓ ચાલુ। બાકી એના સિવાય તો અનામત નો કોઈ જગ્યાએ ચાન્સ જ નહીં। એ રીતના તો એ રીતના હોતું જ નહીં ને। ઈબીસી ની ગણો, મેં જે બંધારણ અનુસંધાન જોયું છે ને મેં, બરોબર, તો એમાં એવું છે કે ભાઈ તમે જે માગણી કરો એમાં તમારાથી જે લોઅર કાસ્ટ હોય એ તમારાની અંદર આવી શકે જ છે, કોઈ બી હોય। ના તો એ તો છે જ ને, બરોબર। તો ઇન શોર્ટ એનાથી તો ઈબીસી થી તો આપણને નુકસાન જ છે ને મોટા પાયે। વાત તમારી સાચી, પણ બીજો કોઈ રસ્તો અનામત માટે પાટીદાર નો ખરો એના સિવાય કેવાડો? એ બધું બરોબર છે, એ સિવાય રસ્તો નહીં, તો પણ ઈબીસી ની તો પછી માગણી ના કરાય ને તો પછી આપણે ઓબીસી માં જે છે એ જ રવા દેવું પડે ને તમારી માગણી। ઓબીસી માં તો કોઈ કાળે મળે એવું નહીં, કારણ કે આર્થિક અને સામાજિક રીતે પચાતો એને મળે, અને એ માગવા જતો સામે ઘરે વિગ્રહ ઉભો થાય, બધો સમાજ આપણે સામે આવી જાય, એક ટકો આપે જ હોય। હા, સરકાર આપે જ નહીં। પણ એમ નહીં તો પછી આજે કોંગ્રેસે આજે આપણો પાટીદાર અનામત આંદોલન ચાલુ થયું, બરોબર, અને કોંગ્રેસે એક જાહેરાત કરીને એના વોટ બેંક ખેંચ્યા, તો ભાઈ એ તો પછી આપણે કોંગ્રેસના ફાયદો જ કરી આલ્યો ને વોટ બેંક માટે યાર। એ તો ઓપ્શન નતું ને યાર, સમજો, એ ઓપ્શન નતું। પાટીદારોનું એક જ હતું કે ભાઈ ભાજપને કોઈ પણ કાળે આ વખત હરાવો, કારણ કે પાટીદારો હાલ અત્યારે કોને અન્યાય કર્યો? એમ નથી કેતો, તમે મારી વસ્તુ નહીં સમજતા, એ સાઈડમાં મૂકો, પણ હાલ કોંગ્રેસે જે મુદ્દો બનાવી દીધો કે ઈબીસી, તો હાલ હજુ મારા ગામમાં હોય એવું છે કે કોંગ્રેસે ઈબીસી ની જાહેરાત કરી એટલે ઈબીસી ને ફાયદો થશે, પણ ઈબીસી તો મેં માર્જિન કરી તો ઈબીસી તો ટોટલી પાટીદાર સમાજ નુકસાનમાં જ છે। તો આનો ફાયદો તો આપણે કોંગ્રેસને શું કામ આપવો પડે? એટલા માટે સરકાર વિચારી રહી છે તો ભાઈ આ લેવાથી તો પટેલો આગેવાનો જોડે મિટિંગ નહીં, એમાં તો ફાયદો પટેલને થતો જ નહીં। હા, એટલે જ સરકાર વિચારી છે, એટલે સરકાર ટૂંકમાં ફાયદો વિચારવા જાય છે આગેવાનોનો, સરકાર પટેલો જે લેટ કરી રહી એનું કારણ 4 મુદ્દા આપ્યા ને, ચારે મુદ્દામાં 3 મુદ્દા તો એકીદાર ક્લિયર થઈ જાય એવા। અનામત નો મુદ્દો રહે ને ઓબીસી માં મળે એવો નહીં, ઓબીસી માં આવવા જાય તો પાટીદાર સમાજ ને વધુ લાભ થતો નહીં, એટલે અટકી પડી રહ્યું આ સમાધાન એવું છે એમ ને। એટલે ઇન શોર્ટ સરકાર આપણે પાટીદારોનો ફાયદો વિચારે છે એમ ને? સરકાર ફાયદો વિચારી રહ્યો એવો પગલો ભરવા જઈ રહી, પણ એ ફાયદો થતો એમાં અટકી પડેલું। ત્યારું કરવું શું હવે? મિટિંગ કરે એમના જોડે, એમને આખો કોઠા પ્રમાણે સમજાવે ને, પાટીદારો ને બિલકુલ લાભ થતો નહીં થાય પાટીદારો, પણ આપણે મહેનત કરી, આપણા છોકરા સહી થયા, આપણા લોકો આટલા બધા એમ જેલમાં ગયા, આટલા બધા આપણા પર કેસો થયા, તો એના પ્રમાણે જે મળવું જોઈએ ને મળતું નહીં। તો એમ નહીં, તમે જે કહો છો એ પ્રમાણમાં સરકાર તો આપણો ટૂંકમાં ફાયદો જ વિચારે છે, તો સરકાર આમ જોવા જઈએ તો આપણા પટેલો માટે તો સારી કહેવાય। એ તો ભાજપ ને કોંગ્રેસ ને બંને ખબર હશે, પટેલો ના વખત આ મુદ્દો નહીં આલીએ તો પટેલો આપણને વોટ નહીં આલે, તો કોંગ્રેસ ની ખબર, ભાજપ ની ખબર। એમ નહીં, સરકાર તો જવા દેવા માંગે પોતાના પૈકી પટેલો, એ તો એ નથી કેતો કે ચાલુ સરકાર જવા દેવા ના માંગે, એ વસ્તુ નહીં કેતો, પણ આ લોકો જે કહે છે કે પટેલોને નુકસાન કરે છે, તો પણ આ તમે જે વાત કરો છો એ પ્રમાણમાં એવું લાગે છે કે સરકાર પટેલોનો ફાયદો વિચારે છે આગેવાનો બેનતા ભેગાથી। વિચારવો જ પડે, એનું કારણ આખો પટેલ સમાજ એક બાજુ હોય અને પટેલોનો ફાયદો ના વિચારો તો નુકસાન આ ભોગવી એવું ભોગવવા કોઈ સરકાર ચાલુ સરકાર માંગે જ નહીં ને। કઈ સરકાર આવું ભોગવવા માંગે? જેની ચાલુ સરકાર હોય એટલે સરકાર હાલ ઈબીસી આપવા તૈયાર નહીં, એનું કારણ જ આ છે કે પટેલોનું નુકસાન જાય છે। એવું વિચારી કે અમે તો નહીં મળ્યા, પણ વડીલો તે મળે ને
અમને એવું ગણિત કે ભાઈ તમે જે રીતે વિચાર્યું નહીં વડીલ તરીકે લાગણી તરીકે એ રીતે લોકો ઘણા બધા લોકો વિચારી રહ્યા પણ અમે એમ કહીએ ભાઈ ચલો એક બાજુ એ પ્રોસેસ કરો, એક બાજુ પાટીદાર આયોગ બનાવીને એમાં 2000 કરોડ કે 5000 કરોડ ની મદદ કરો અને આ બધા બીજા 3 મુદ્દા સોલ્યુશન લાવો તો પટેલ સમાજ શાંત પડે. બાકી હાર્દિક લાલજી કોઈનાથી પટેલ સમાજ શાંત પડવાનો નહીં વિધાઉટ અનામત. બરોબર. અનામત વગર તો પટેલ સમાજ શાંત પડે એમ જ નહીં. એમ નહીં તો ભાઈ આ વસ્તુ ઉપરથી યાર હાર્દિકે જે પહેલાથી ઓબીસી ની માગણી કરી એ જ ખોટી હતી ને તાણ તો હતી. ખોટી માગણી કરી હોય સાચી માગણી કરી હોય પણ આપણે જે કહે કે ઓબીસી એ તો બરોબર છે, હવે તો કરવું પડે એ તો 100%ની વાત છે લાલજીભાઈ તમારી, બરોબર. પણ આપણો તો એક સમય માટે આ ગેરમાર્ગે જતા રહે ને આપણો 10 છોકરો જતો રહે ને યાર મફતનો. વાત સાચી પણ હવે જે બની ગયું હવે પટેલ સમાજને આપણે શું કાયદો કરીએ. કારણ કે આજે એક વસ્તુ છે, જો હું તમારો તો બહુ વખત નહીં કાઢતો, તમે સમજો બરોબર. કારણ કે તમે તો પહેલાથી જુઓ એટલા બહુ હાઇલાઇટ નતા, બરોબર. પણ હાર્દિક એટલો હાઇલાઇટ હતો ને હાર્દિકે જ એકલા કીધેલું છે કે અમને તો ઓબીસી સમાવો, બરોબર. તો હાર્દિક ને ખબર નથી ને આપણો ખોટી રીતના ખોટા માર્ગે લઈ ગયો ને. વાત સાચી હે. આખા સમાજને ફાયદો થાય વિચારવાનું. સારું. હા તો મને સંપર્ક કરતા રહેજો કઈ નવા જોઈએ. હા.